કાશીમાં કૂવો છે, એમાં 7 ડોલ લાગેલી છે સાહેબ. કેટલી? 7 ડોલ એક જ કૂવામાંથી કાઢો, અલગ અલગ સ્વાદ મળે તમને પાણીનો. આ કાશી. વારાણસી ની અંદર ભૈરવ આજે પણ પ્રત્યક્ષ છે. તમને ભૈરવના દર્શન કરવા જાઓ કાશીમાં તો તમે બીમાર પડી જાઓ. કાશીના વિદ્યાર્થીઓ આજે પણ ભૈરવ ગંઠો બાંધે, કારણ કે એ ભૈરવ પ્રોટેક્શન દેવા વાળા દેવ છે. તમારા શરીરને પ્રોટેક્શન મળે. વારાણસી ની અંદર દશાશ્વાસ ઘાટ છે, મેઘ ઘાટ. એમાં આરતી થાય સાહેબ. એના જેવી આરતી તમે ક્યાંય નહીં જોઈ હોય. એ ઘાટની આરતી તમે જુઓ, એટલી સુંદર થાય. એ કાશી વારાણસી નું ત્યાંનું જીવન સાહેબ અલગ છે. ત્યાં અન્નપૂર્ણા સાક્ષાત બિરાજે છે. ત્યાંની તમે રસોઈ જમો ને તો હાથ આંગળા ચાટી જાઓ, એટલો તો સ્વાદ આવે એમાં. અન્નપૂર્ણાનું મંદિર છે. કાશીમાં કોઈ ભૂખ્યો ન રહે. માત્ર 5 રૂપિયામાં તમે જાવ. ઘણી બધી ચાલે છે આશ્રમો. 5 રૂપિયામાં તમને જમવાનું મળે પેટ ભર. આ તો 5 રૂપિયા એટલે રાખ્યા કે કોકને એમ લાગે કે મારે મફત ન ખવાય એટલે 5 રૂપિયા રાખ્યા છે. નકાની જરૂર નથી. અન્નપૂર્ણા સદા પૂર્ણે શંકર પાણ વલ્લભે. કાશીમાં રહેનારો જ્ઞાની હોય, વૈરાગ્ય વાળો હોય. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે. જ્ઞાન અને વૈરાગ્ય નો ભંડાર છે એ કાશી. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ સકારાય નમઃ શિવાય નમઃ શિવાય. મહાદેવ કાશીમાં ગંગા છે, ઉત્તર વાહિની છે. ઉત્તરમાં ગંગા વહે છે. વારાણસીની ઘણી બધી ખાસિયતો છે. કાશ્યતી ઇતિ પ્રકાશ્યતે ઇતિ કાશી. જે જ્ઞાન આપનારી કાશી, પ્રકાશ આપનારી એ કાશી. અમરા મૃત્યુ ઈર્ષયતી. કે દેવતાઓ વિચાર કરે કે અમારું મૃત્યુ કાશીમાં થાય. કાશીમાં મૃત્યુ ઉત્તમ બનાય છે સાહેબ. જેનું કાશીમાં મૃત્યુ થાય એનો કાન વાંકો હોય, કારણ કે મારો મહાદેવ એને કાનમાં મંત્ર મૂકે. જે વ્યક્તિનો ઊંધો કાન દેખાય તો સમજો કે ગયા જન્મ એનું કાશીમાં મૃત્યુ થયું હતું. આ કાશી. મોટા મોટા વિદ્વાનો રહે, પંડિતો રહે એ કાશી. અરે ભાઈ, કાશીમાં જાઓ તો તમને ખબર પડે. અમે તો ખાલી એક નાના બલ્બ થઈએ કાશીના. મોટું જનરેટર ત્યાં હાઈ પાવર. એ કાશી છે મારી. અમે ખાલી 9 મહિના રહ્યા તો આટલો કરંટ અમારામાં છે.
એ મારી કાશી છે સાહેબ. ખાલી 2-4 વારમાં ટીપા પડ્યા એ ભગવાન એ મહાદેવની કાશી. એ ભગવાન શક્તિ દ્વારા અંતરિક્ષ આખું ત્યાં ઉતાર્યું. એ પોતાનું આનંદ વન એ કાશી. ભગવાને જ્યારે ત્રિશૂળથી નીચે ઉતાર્યું એટલે એનું નામ પંચકોશી કહેવાય. આજે પણ પંચકોશીની યાત્રા થાય. ભગવાન વિષ્ણુ શિવનું ધ્યાન કરતા કરતા ત્યાં ગયા તો એ પણ ત્યાં તપસ્યામાં રહી ગયા. એના શરીરમાંથી અનેક એવા જલની ધારાઓ નીકળી. ત્યારે ભગવાન વિષ્ણુ કેર સુધી જળ ને જ્યારે માથું હલાવ્યું અને દેવ જ્યારે વિષ્ણુ જ્યારે માથું હલાવ્યું એક કુંડલ પડ્યું ને કુંડલ પડતા જ કાનમાંથી કર્ણિકા પડી એટલે કુંડનું નામ પડ્યું મણિ કર્ણિકા ઘાટ. કે જ્યાં ભગવાન વિષ્ણુએ તપસ્યા કરી એ મારી કાશી છે સાહેબ. આજે પણ કાશીમાં જાઓ તમે અલગ અનુભૂતિ થાય. ખાલી આંખ બંધ કરી અત્યારે સાંભળી અંદર કાશીમાં બેઠા યો ને આજે પણ ત્યાં બોલે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. આજે પણ હર હર ગંગેના નાદ થાય છે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. 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 કાશી વિશ્વનાથ ગંગે કાશી અમરનાથ ગંગે. ઓ કાશી વિશ્વનાથ ગંગે કાશી અમરનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ 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 ગંગે. એ મારી કાશી સાહેબ. એ કાશીમાં આજે પણ હર હર મહાદેવ હર ઘર મહાદેવ. કાશી એ સાધુ સંન્યાસીઓની તપોભૂમિ છે સાહેબ.